હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન ચેનલમાં તમારું સ્વાગત છે. તો આપણે જે એમબીબીએસની 40 કોલેજ હતું એનું સ્ટેપ બાય સ્ટેપ દરેક કોલેજમાં કેટેગરી વાઇઝ ફાઇનલ કટ ઓફ આપ્યું હતું. તો હવે આપણે જનરલ કટ ઓફ આપીશું. એટલે કે આપણે પહેલાં કેવું કટ ઓફ આપ્યું હતું કે એક એક કોલેજમાં એક એક કેટેગરીનું કટ ઓફ આપ્યું હતું. હવે આપણે શું કરીશું કે તમારે ગવર્મેન્ટ કોલેજમાં કેટલું જોઈએ, જીમેએસમાં કેટલું કટ ઓફ જોઈએ કેટેગરી વાઇઝ, અને તમારે પ્રાઇવેટ કોલેજમાં કેટલું કટ ઓફ જોઈએ, એટલે તમને પરફેક્ટલી જનરલી આઈડિયા આવી જાય. તો ચલો આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો આજના વિડીયોનો ટોપિક છે કે નીટ 2025નું અંદાજિત કટ ઓફ. આજે જ્યારે વિડીયો હું શૂટ કરી રહ્યો છું ત્યારે તારીખ છે 24 મે 2025 અને આ આપણો ફાઇનલ કટ ઓફ છે. તો સૌપ્રથમ તો આપણે જોઈએ કે ગુજરાતની સરકારી એમબીબીએસ કોલેજમાં એડમિશન મેળવવા માટે નીટ 2025માં તમારે મિનિમમ કેટલા માર્ક્સ હોવા જોઈએ. તો ઓપન કેટેગરીમાં 2024માં 649 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 510થી લઈને 530 માર્ક્સ સુધી અહીંયા એડમિશન મળી શકે છે સરકારી કોલેજમાં ઓપન કેટેગરીમાં. પછી આપણે જોઈએ કે ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 645 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ કે 2025માં કેટલા માર્ક્સ પર એડમિશન મળી શકે છે, તો કે 500થી લઈને 520 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 637 માર્ક્સ પર 2024માં અટક્યું હતું. આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 490થી લઈને 510 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસી કેટેગરીમાં 2024માં 593 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 440થી લઈને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં આપણે જોઈએ તો કે 426 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું 2024માં. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 290થી લઈને 310 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. અને જે ગવર્મેન્ટ કોલેજ છે એમાં મેનેજમેન્ટ કોટાની કોઈ પણ સીટ હોતી નથી. એમાં માત્ર દરેક કોલેજની ફી 25,000 હોય છે. એટલે તમારે મેનેજમેન્ટ કોટાની ગવર્મેન્ટ કોલેજમાં એક પણ ફી હશે નહીં. અને તમારે ફી અને સીટનો વિડીયો જોયો કે દરેક એમબીબીએસની 40 કોલેજનું, તો આપણે ઓલરેડી વિડીયો બનાવ્યો જ છે. તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ અને તમે જોઈ શકો છો. આપણે દરેક જે કોલેજ છે કોલેજ વાઇઝ આપણે કટ ઓફ બનાવ્યું છે કે ફાઇનલ કેટલું કટ ઓફ છે. તો મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના પ્લેલિસ્ટમાં જઈ અને તમે દરેક 40 કોલેજનું સ્ટેપ બાય સ્ટેપ તમે કટ ઓફ જોઈ શકો છો. તો આગળ આપણે જોઈએ કે જે ગુજરાતની જીમીઆરએસ કોલેજનો આપણે કટ ઓફ જોઈશું. એની પહેલાં હજુ સુધી તમે આ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી શકો છો, કેમ કે ગુજરાતની એકમાત્ર ચેનલ છે જે તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવશે. અને નીચે જે કોમેન્ટ બોક્સ છે એમાં વોટ્સઅપ ગ્રુપની લિંક આપી છે. તો જે ટોપિકના આપણે વિડીયો નહીં બનાવી શકીએ તેની આપણે માહિતી છે એ વોટ્સઅપ ગ્રુપમાં આપતા રહીશું. તો તમારે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 નામના વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. તો ચલો આપણે જોઈએ કે ગુજરાતની જીમીઆરએસ એમબીબીએસ કોલેજનું કટ ઓફ 2025 માટે. તો ઓપન કેટેગરીમાં 2024માં 608 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 2025માં 450થી લઈને 470 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ઈડબ્લ્યુએસ કેટેગરીમાં 2024માં 606 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 450થી લઈને 470 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસસીબીસી ઓબીસી કેટેગરીમાં 2024માં 603 માર્ક્સ પર એડમિશન મળ્યું હતું. આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 440થી લઈને 460 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. એસસી કેટેગરીમાં 2024માં 548 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે 2025માં આપણે જોઈએ તો કે 380થી લઈને 400 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી એસટી કેટેગરીમાં 2024માં 362 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 2025માં 250થી લઈને 270 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી અહીંયા મેનેજમેન્ટ કોટા છે, સોરી એસસીબીસી નથી, અહીંયા મેનેજમેન્ટ કોટા છે. કે મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 538 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 370થી લઈને 390 માર્ક્સ પર એડમિશન મળી શકે છે જીમીઆરએસ કોલેજમાં મેનેજમેન્ટ કોટામાં. તો આગળ આપણે જોઈએ પ્રાઇવેટ કોલેજ. એની પહેલાં હજુ તમે જો પેડ કાઉન્સેલિંગ ના જોડાયા હોય તો જોડાઈ શકો છો. તમને પેડ કાઉન્સેલિંગમાં નીટના પરિણામથી લઈને કોલેજ મળવા સુધીનું સંપૂર્ણ તમને માર્ગદર્શન આપવામાં આવશે. તો આપણે જોઈએ કે પેડ કાઉન્સેલિંગમાં તમને કઈ કઈ અપડેટ આપવામાં આવશે. તમે અહીંયા જોઈ શકો છો દરેક અપડેટ છે, દરરોજની અપડેટ જેવી કે નિયમો છે, કોઈ તમને કાઉન્સેલિંગમાં રજિસ્ટ્રેશનમાં મદદ છે, એટલે કે ફોર્મ ભરવાથી લઈ અને તમને જ્યાં સુધી એડમિશન ન મળે ત્યાં સુધી સંપૂર્ણ તમને મદદ કરવામાં આવશે. અને પછી તમારે એડમિશન પછી તમને કોઈ પણ ગવર્મેન્ટની સ્કોલરશિપ મળતી હશે તો એની પણ સંપૂર્ણ ગાઈડન્સ આપીશું. અને તમે પ્રશ્ન પણ તમારે પૂછી શકો છો, એટલે કે પર્સનલી ગાઈડન્સ છે જે યુટ્યુબ પર આપણે ફ્રી કાઉન્સેલિંગ તો કરીએ છીએ, પણ તમારે પર્સનલ ગાઈડન્સ જો તો તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો એ તમારે કેવી રીતે જોડાવાનું છે, તો અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો છે અથવા તમે કોલ પણ કરી શકો છો. તો તમે એના દ્વારા તમે પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકો છો. તો ચલો હવે આપણે જોઈએ કે પ્રાઇવેટ કોલેજમાં કેટલું કટ ઓફ રહી શકે છે, કઈ કઈ કેટેગરી વાઇઝ. તો ચલો આપણે જોઈએ અહીંયા તો કે ગુજરાતની પ્રાઇવેટ કોલેજમાં એમબીબીએસ કોલેજનું કટ ઓફ. તો એમાં આપણે જોઈએ
તો કે ઓપન કેટેગરીમાં 2024માં 546 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 370થી લઈને 390 માર્ક્સ પર અટકી શકે છે. પછી EWS કેટેગરીમાં 2024માં 540 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 360થી લઈને 380 માર્ક્સ પર અટકી શકે છે. પછી SC OBC કેટેગરીમાં 2024માં 536 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે 2025માં જોઈએ તો કે 360થી લઈને 380 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી SC કેટેગરીમાં 2024માં 518 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ 2025માં તો કે 340થી લઈને 360 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી ST કેટેગરીમાં 2024માં 309 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 200થી લઈને 220 માર્ક્સ પર એડમિશન મળી શકે છે. પછી મેનેજમેન્ટ કોટામાં આપણે જોઈએ તો કે 2024માં 433 માર્ક્સ પર અટક્યું હતું. આ વર્ષે આપણે જોઈએ તો કે 290થી લઈને 310 માર્ક્સ પર મેનેજમેન્ટ કોટામાં એડમિશન મળી શકે છે. એટલે આ તમારે મિનિમમ માર્ક્સ છે કે તમારે એડમિશન લેવા માટે પ્રાઇવેટ કોલેજમાં કેટલા માર્ક્સ હશે. તો આ તમારે ખાસ જોવાનું છે કે મેનેજમેન્ટ કોટામાં તમારે 300 આસપાસ પણ આ વર્ષે MBBSમાં એડમિશન મળવાના ચાન્સ છે. અને તમે તમારી કેટેગરી જોઈ શકો છો કે કેટલા માર્ક્સ પર એડમિશન તમને મળી શકે છે. તો બસ આજે તો આપણું કટ ઓફ. આવા વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને વિડીયો શેર કરો. અને હજુ સુધી તમે પેડ કાઉન્સેલિંગમાં ના જોડાયા તો જોડાઈ શકો છો. અહીંયા જે નંબર આપેલો છે એના પર તમારે મેસેજ કરવાનો છે અથવા તમે કોલ પણ કરી શકો છો. તો મળીએ આગળ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.